शोले की पूजा। कल तक जो चिंगारी थी वो आज बनी है शोला। मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला। आज रंग दे माया रंग दे, मेरा रंग दे बसंती चोला, 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 माए रंग दे बसंती चोला। मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद जय हिंद जय हिंद की सेना। जय हिंद जय हिंद जय हिंद की सेना। जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय અત્રેથી જાહેરાત કરી દઉં, નાટક શરૂ થાય તે પહેલાં 500 રૂપિયા મહિલા મંડળ, 151 રૂપિયા ઇન્ડિપેન્ડન્સ ગ્રુપ, 200 રૂપિયા કલાકાર સોમજીભાઈ દેવજી રૂડાણી અને 500 રૂપિયા અમિત ઓટો દેવપર. ધન્યવાદ દાતાશ્રીઓ. દાતાનો પ્રવાહ આમ જ એવડાવતા રહેજો. આભાર. રજૂ કરશું. સ્ટેજ સજાવટ ચાલુ છે. 1 મિનિટ માટે શાંતિ રાખશો. ગઈકાલે જાહેરાત કરી હતી તે મુજબ યુવક મંડળના સાથી મિત્રો આપની વચ્ચે આવશે. એમને કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે કંઈ પણ આપનું યોગદાન આપશો તો એમને જે ડ્રેસ ખરીદ કર્યા છે કે અન્ય ખર્ચાઓ કર્યા છે એનામાં કામ લાગશે. તો એ બાબતે ઘટતું કરશો. આભાર. ₹500 દામજી શામજી રૂડાણી, ધનજી રામજી રૂડાણી, માફ કરજો, અને ₹1000 પરબત ડાયા રૂડાણી. ધન્યવાદ દાતાશ્રીઓ. હલો. દાતાશ્રીઓના નામ જાહેર કરું. ₹500 ડાબુબેન કેશવ રૂડાણી. ધન્યવાદ. શ્રી દેવપર પાટીદાર યુવક મંડળ રજૂ કરે છે આ સંસારની સંતા.
એ તારી માને એ તારી માને ભજરનું બંધાણ ખાટલા વગાડ્યા ને ગોદડા બગાડ્યા લુગડા ના વાવ તારી માને ભજરનું બંધાણ એ ભારતી અરે રે 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 રે. ઉઠી ગયા તમે? અરે લાઈફમાં માંડ ઉપર આવ્યો છું ઉઠાડવા ક્યાં બેઠી છે જાગી ગયા બોલતા ક્યારે છે સારું જાગી ગયા તમે હા ઊંઘમાં બગડ્યો છું સારું જાગી જાઓ એટલે કહેજો તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરી આપું તારા ફાલતુ જોક મારવાના બંધ કર મને ઈ કે સવારના પોરમાં આલ્ફા ટીવી ગુજરાતી બોલે ચાલુ કર્યું આલ્ફા ટીવી ગુજરાતી હા બજાર છાપ ગીતો શું આવ્યા કરે છે અરે આ તો હું ગાઈ રહી હતી અરે તારી માને ભજનનું બંધાણ ક્યારે શીખી આ બધું અરે આ તો હું નાનપણથી જ ગાઉં છું તમે ક્યારે સાંભળ્યું હોય તો ને અરે ગુજરાતી ગીતોમાં હોય છે શું ચૂડી ચાંદલો રસડા અને ગરબા હા તમારા જેવા ગુજરાતી અવગાહન કારણે આપણા ગુજરાતનો ભવ્ય વારસો લુપ્ત થઈ ગયો છે અરે તમે ક્યારે મારી બને રેલી સાંભળો તો મજો આવી જાય મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડે સોહે સોહામડું રેલો ગાજા. મારી વેણીમાં ચાર ચાર ફૂલ બ્લડી ફૂલ અરે બ્લડી ફૂલ નહીં મારી વેણીમાં ફૂલ તમે મારી બંને રેલી સાંભળો ને તો મજો આવી જાય મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે વાઇબ્રન્ટ ગુજરાત એ મોરલો મારા માથામાં ક્યારનો કડા કરી કરીને બોલી રહ્યો છે મગજનું દઈ ના કર એક તો સાલો રાતનો હેંગોર ઉતર્યો ન હોય ને સવારના પોરમાં બૈરાવ મોલો 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 ગયા કરે આ બધી મજા રાતે રાતે ને સંતાપ સવારે સવારે તમને કહું છું હા. પચે નહીં એટલું ઢીચો શું કામ તને એમાં ખબર ના પડે શેની પચવાની કે પછી રીઝવાની આ તો લોકો કહે છે દારૂ ધીમું ઝેર છે દારૂ એમ સમજે છે કે દારૂ ને હું પીઉં છું હકીકતમાં દારૂ એને પીએ છે ગુજરાત રાજ્યના એસટી ના સોગત તારો આ દારૂબંધીનો પ્રચાર બનતા ઓરીન વાળા સાથે શું પાલો પડ્યો તું જા જા બ્લેક ટી લેતી હો બ્લેક ટી હા હા જાઉં છું હવે બ્લેક ટી માં તને ખબર નહીં પડે કાળી ચા લીંબુ માર કે રેવા દે રત્ના ને કે રત્ના લેતી આવશે અરે રે 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 રત્ના તો રજા પર છે કઈ ખુશીમાં એને ડોક્ટરે બેડ રેસ્ટ ની સલાહ આપી છે કામવાળીની બેડ રેસ્ટ એના ઘરમાં બેડ હોય તો રેસ્ટ અરે તમને ક્યાંથી ખબર પડી તમે ગયા હતા મને એમ કે જેટલી કામવાળી આપણા ઘરે આવે છે હા. એ તરત પ્રેગ્નેન્ટ કેમ થઈ જાય છે એ હવે તમે જાણો મને એમાં શું ખબર પડે મમ્મી શું છે બેટા ઘરમાં ધોબી નથી આવતો ના બેટા તે ધોબીને કાંઈ કહ્યું છે કહ્યું હતું ને વારો કાઢ્યો તો દાન દઈને સગી પરવડી અને પૈસા આપીને આવા સળવાળા લુગડા પહેરવા કાલ ઉઠીને તું તો એમ કહીશ કે પોતાના વાડે જાતે કાપવા ના બેટા ના એ હું ક્યારે નહીં કહું જેવું કામ જેને સોંપે જો ધોબી અને કામવાળીને કામ કરતી રહે છે પ્રેસ ઓફિસે કેમ જો આવી પ્રેસ કરે છે કપડા હું ઓફિસે પહેરી જાઉં અરે બેટા ગુડે ઠીકડા વાળે નીચે ફાટેલા જીન્સ પહેરે તો આવું સારું જીન્સ કેમ ના પહેરાય ખોટી મગજ મારી ના કર જો તો કામ કર તારી માથુમાં તારી માથુમાં ખોટું સંભાળીને બોલ માં છે તો માં થઈને રહે ને આખો દિવસ ધોબી અને કામવાળીને કામ કરતી રહે છે કામવાળીને વાસણ કેમ ધોવા ટ્યુશન અરે ભાઈ રહેવા દે ને આ પહેલેથી જ મનની ગરીબ છે ઘરમાં આટલો પૈસો છે છતાં ગરીબ રત્નાની મૂર્તિ લઈને ફર્યા કરે છે હું આનો દીકરો છે હું આનો વર છું મારા સેટઅપની આને કશું પડી નથી હા હા યાર મેં શું કર્યું એ શું નથી કર્યું અને સેના લાલ લુગડો ભરાવીને ફર્યા કરે છે અરે આ તો રસોડાનું મસોટું છે મસોટું તે ભરાવ્યું તે છે કે તે પહેર્યું છે એમાં મને ખબર પડતી નથી હા અરે જ્યાં સુધી મારી સાડી ના ફાટે ને ત્યાં સુધી મારું કાઢવાનું જ મન ના તો થાય પછી કા હાય હાય એમ નહીં મારી આબરૂ અને બેસ બેઠો દીકરા ઘરમાં
ઘરમાં છાપા બાપા આવ્યા છે ને વાંચવામાં અહીંયા કશું નહીં થાય. ઘરમાં કઈ કામ નથી. તું છે ને ટકર ટકર જોયા છે કરે છે ઘરમાં કઈ કામ નથી. ચાલ જા રસોડામાં ઘૂસે ને બ્લેક ટી લેતી આવ જા. હા જાઉં છું પપ્પા હા તમે અમને સમજાવતા કેમ નથી? તારી વાઈફ હું તારી બૈરીને સમજાવી શકે છે? આને સમજાવ ને આને એટલે રણમાં ખેતી કરે બર તું કરીશ? હા પપ્પા, અરે હા બાબા, ખેતી ઉપરથી યાદ આવ્યું. અત્યારે ખેતી અત્યારે ખેતી કલ્ચર ઉપર ઇસ્યુ બહાર પડ્યો છે. થોડી લોન આપો તો 10,000 શેર ખરીદી લઉં. એ સાલા મારી વર્તમાન બેંક બેલેન્સ સાથે શું ચેડા કરે છે? કેટલી વાર તને સમજાવ્યો છે કે સટ્ટાબાજીના ધંધા બંધ કર અને મહેનતનો રોટલો ખા. ના ના એટલે તમે ના તમે એટલે કેવા શું માંગો છો? બરાબર જ કહું છું. એક્સક્યુઝ મી, તમારા આખા બેંકનો ગોલ સર્કલ સંભાળું છું. એક્સક્યુઝ મી, તમે જેને બેંકનું ગોલ સર્કલ કહો છો ને એ તમારા બાપના પરસેવામાંથી બન્યું છે અને વર્ષે તો $40 મિલિયન નું ટર્નઓવર છે. અરે રે શું થયું? હો ભાઈ તૈયાર તૈયાર ગાદી મળી છે, બેસતા કાંટા વાગે છે. ગાદી ગાદી તો એમ કહી છે રિલાયન્સ રિલાયન્સ કંપનીની ચેરમેનશીપ આપી દીધી છે. એક ફાર્મા ઇન્ડસ્ટ્રી એક કાર્મી ઇન્ડસ્ટ્રીઝ તમારા રિલાયન્સ અને ટાટા કરતા મારા માટે મોટી છે અને મહત્વની છે. શૂન્યમાંથી સર્જન એનું મેં કર્યું છે અને વર્ષે તો $40 મિલિયન નું ટર્નઓવર છે. તમારી મહેનત તમારી મહેનતનો $5 $5 કમાઈને આપો હું તમને માનું લોકોને. $5 શું $5 મિલિયન કમાઈને આપીશ. ટાઈમ આવશે ત્યારે. આમ છાતી ઠોકવા દી ટાઈમ આવતો નથી. ટાઈમ હાથમાં તો ધીમે ધીમે સરતો જાય છે. ટાઈમનો સદુપયોગ કરતા શીખો તો જ ઉધાર છે, નહીં તો ઉધારે ઉધાર. હા લો ચા આવે. આજો આ મેં તને કેટલી વાર કીધું છે ચા હંમેશા ટ્રેમાં લાવતા શીખ. આ કપ તો પકડો. આજો કપ આપે છે કે લાંચ આપે છે એ જ ખબર પડતી નથી. પણ આ કપ તો પકડો, ટ્રે લઈ આવું છું. આ આ લો ટ્રે. અરે બેટા શું હતું બેટા? માણસ કહે છે કે ઉધાર ઉધાર. એક દિવસ આ માણસ મારી પાસે $1000 ના લેવા આવે ને તો મને કહે છે લેવા આવે તો આપજે બેટા. એની વાત પણ સાચી છે. સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. શિખર પર પહોંચવા માટે મહેનત તો કરવી પડે છે ને બેટા. સંસ્કાર ચેનલના રિપીટ ટેલિકા તારા વારે મને ઓલરેડી આપી દીધો છે. તમારે વધારે પ્રવચન આપવાની જરૂર નથી. શું હાય 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 શું પાછાડ્યા કરે છે ક્યારનો? સંસ્કાર ચેનલના તમારા વારે મને ઓલરેડી આપી દીધો છે. આ અહંકારી તારો જન્મદાતા છે બેટા. મારા હાથની વાત તો નથી ને. એ બધું હું સહન કરી શકતો નથી. મને કેવી રીતે જીવું હું પસંદ કરું છું. આ તે જીવો ને બેટા, તમને કોણ ના પાડે છે? તો જીવવા માટે એક કપ ચા મળશે. હા ચા ના મળે એટલે ઘરથી જુદા થઈ જવાનું. શાંતિ રાખને માં લઈ આવું છું. શાંતિ રાખને જરીક વાર. हाँ पिताजी मैं जानती हूँ आजकल टीवी वाले भी काम करते हैं, हम भी करेंगे. एक बार छाछ पिला दीजिए. क्या बच्चा है तो क्या है? बच्चा मैंने मेरी सास को सौंप दिया. सास भी कभी आया थी. बाबा आया, चा लाया. पिताजी मुझे एक मौके की जरूरत है. तुलसी और पार्वती को मैंने न भेज दिया तो मेरा भी नाम आस्था नहीं. थैंक यू सर, थैंक यू. શું વાત છે, તું આજે વહેલો ઉઠી ગયો? એ વહેલો નથી ઉઠ્યો, 8:30 તો ક્યાંના થઈ ગયા. ગુડ મોર્નિંગ મમ્મીજી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. ઉતારને દૂધ પીવડાવી દીધું? એ લાલુ હજી ઉઠ્યો જ નથી. મમ્મીજી મેં તમને કેટલી વાર કહ્યું છે ઉતારનું નામ નહીં બગાડશો. તમે એને લાલો જ કહીને બોલાવશો. લાલો કેવું લાગે છે? કેવું લાગે? લાલુ પ્રસાદ યાદવ જેવું. તમે એને કૃતાલ જ કહેશો. ભાઈ ભલે આજે પેલું વધારે તારું નથી થયું પુત્રું એ એટલે એમ કે ક્રૂ ક્રૂ તો રેવા દો. તમે એને લાલો જ કહેશો. મારે તો શૂટિંગમાં જવાનું મોડું થાય છે. મને તો ટીવી સ્ટાર બનવું છે. હાથે બનો. લાલો જરા મોટો થઈ જાય પછી બનો તો સારું. તમારું થઈ ગયું ભાષણ પૂરું તો જાઓ હવે રસોડામાં. ઓ માય ગોડ. શું થયું? હસતા બેટા શું થયું? ભારતી ત્યાં કઈ કહ્યું? ના રે ના મેં કાંઈ નથી કીધું.
કીધું. શું થઈ અવસ્થા બેટા? પપ્પાજી મારું 500 ગ્રામ વજન ઓછું થઈ ગયું. શું વાત કરે છે? ક્યાં ગયો વજન કાંટો? ઓ આ દોડાદોડમાં મારું 800 ગ્રામ ઓછું થઈ ગયું. રિયલી ભાભી 500 ગ્રામ વજન ઓછું થઈ ગયું? યસ કાર્તિક, આ વાત સાંભળીને સાહેબ ગાંડા થઈ હશે. ખાલી 2 મહિનામાં 500 ગ્રામ વજન ઓછું થઈ ગયું. લો બોલો, દરિયામાંથી 1 લોટો પાણી ઓછું થયું તો તેમાં કેટલી બૂમા બૂમ કરી નાખી. લો પપ્પાજી જે લોકો 6 મહિનાથી એક્સરસાઇઝ કરે છે તેનું તો ઘટતું જ નથી. મારું તો ખાલી 500 ગ્રામ થી શરૂઆત થઈ છે. થોડા દિવસો પછી 1 કિલો, પછી તો 2 કિલો, પછી તે વર્ષે 2 વર્ષમાં તું સમોડી દેખાઈશ જ નહીં. પપ્પાજી પ્લીઝ પપ્પાજી પ્લીઝ કાક આને કહો ને. એ સિંગતેલ વાળાની દીકરી, દાળ શાક. દાળ શાકમાં કેટલું તેલ નખાય એની તને ખબર પડે, આમાં ખબર ન પડે. હો? ને હા ને હા, તને કેટલી વાર કીધું છે રસોડામાં તેલમાં કંટ્રોલ રાખ. ચાલો શાકમાં કેટલો રસો કરે છે. હા મેં હા, અને મેં રસોઈની બુક લઈને આપી હતી. એટલે એમ કે મને રસોઈની ચોપડીમાંથી જોઈને રસોઈ બનાવવાની. હું પણ બેબી સાયન્સ હોમ છું. ઈ પણ ગુજરાતી મીડિયમમાં, ને પાછું કોપી કરીને. ના 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 પપ્પા, રસોડામાં જાય છે શું કામ? અરે બેટા, શું કામ ના જાઉં મારા રસોડામાં? આ જો ખાવાથી કાંઈ વજન નથી વધતું. આ તો બહારનું આચર કુચર કાંઈ નહીં તો વજન વધે છે. અને હા બેટા, ઘરનું કામ બધું જાતે કરીને તો બધી કેલેરી બળી જાય છે. અને વરને સાચવવા અને બાળકોને મોટા કરવામાં ભલભલાની ચરબી ઓગળી જાય છે. તારી તો શું? હું 22 ટીવી સ્ટાર છું. ઘરની કામ વાળી નહીં, ઘરનું કામ મારે કરવાનું. હા, શું? હા, એક્ટિવિટીની તને ખબર છે? એક્ટિવિટી એટલે એક્ટિવિટી. આ ફોનમાં જોઈ તું હેન્ડલ કરી. હેલો, કાર્તિક સ્પીકિંગ. ચલો બધાને કીધું છે તે કરો. એ તારી હિંમત તારી હિંમત કઈ રીતે અહીંયા ફોન કરવાની? તો હા તો હા, તારા વરને જઈને સમજાવ ને. તારું ગાડી એકાદ નથી વાગતી, બીજી વાર બીજી વાર અહીંયા ફોન કરવાની હિંમત નહીં કરતી. ફોન કેમ શું કરતી? કેમ કાર્કી બેટા, શું થયું? કાંઈ નહીં પપ્પા. આ ફોન આ કોનો ફોન હતો? તને- તને કહું છું, આ કોનો ફોન હતો? પૂછ્યા પૂછ્યા વગરની રહી જતી હતી. Is my- Is my personal life. જઈને તારું કામ કરને. કોને બેટા જોયું બેટા, કેવું ને કેવું બોલી ગઈ. આ જોયું હા જોયું, બરાબર બોલી. એની બેટા એની પર્સનલ મેટર છે, એની રીતે તું જીવવા દે ને. એની 50 થઈ. ના ના નહીં ના ના ના, નહીં છોડે. મમ્મીજીને દરેક વાતીઓની ઇસ્યુ બનાવવાની આદત પડી ગઈ છે. મિસ ટાઈ એન્ડ ટાઈમ. કેમ કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું હોય તો કોઈ હદ હોય છે. તારી કચકચ બંધ કરને. ચાલ. સાંભળ્યા? આ બધા આપણા સંતાનોનો વિચારો સાંભળ્યા? તમને કોઈ કાળે નથી લાગતું? અને આ કયા કુંડાળામાં પડી છે તમારી દીકરી, ખબર છે તમને? ભારતી, આવી ફાલતુ વાતો પાસે મારી પાસે સમય નથી. આ વિશ્વ છે ને 21મી સદી તરફ ગતિ કરી રહ્યું છે. આ લોકો 21મી સદીના સંતાનો છે. આપણા બંધાશે નહીં. કેટલી વાર તને મેં સમજાવ્યું છે કે દીકરાને જેમ જીવવું હશે એમ જીવશે. એને સમજાવવાની તને જરૂર નથી. એટલે 21મી સદીના સંતાનો ભૂલ કરે તો રોકવાની કઈ આપણી ફરજ નથી. ભૂલ કરે એ ભોગવે. તારી સાથે લગ્ન કરવાની ભૂલ હું આજ સુધી ભોગવી જ રહ્યો છું ને. સભી ચાલ ભારતી ચાલ ભાભી, ચાલ. તું ભલી ને તારું રસોડું ભલું. અરે રે રે, કોણ કોણ? તારી વાલી વાલી દીકરીનું વાલું એવું દીકરું મનોરા. ઓ મનોરા, કેમ છે બેટા? અરે કેટલો ઊંચો ઊંચો થઈ ગયો છે, તને તો મેં ઓળખ્યો પણ નહીં. અરે તે ફોન કર્યો તો કોકને લેવા મોકલ્યો. બુદ્ધિ નાની, તેડો તો મામાને જવાય. તોફાન સેફ આવી જાય. હું આવી ગઈ છું. એ આવી ગઈ છું, ની આવી ગયો છું. નાની ઓ નાની, હું ગુજરાતી